सांसद गेनीबेन ठाकुर सामेना अपमानजनक पोस्टने लईने विरोध थयो छे। सुरेन्द्रनगરના પાટડી ખાતે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ વિરોધ કર્યો છે। પાટડી 4 રસ્તા પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે। ચિંતન મહેતા નામના યુવકે પોસ્ટ કર્યો હોવાનો આરોપ છે। પોસ્ટમાં गेनीबेन ઠાકોરને ગદ્દાર ગણાવવામાં આવ્યા છે। નૌશાદ સોલંકી, વિક્રમ રબારી સહિતના નેતાઓ પણ વિરોધમાં જોડાયા હતા। મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો પણ વિરોધમાં જોડાયા। પોલીસે વિરોધ કરી રહેલા 8 લોકોની અટકાયત પણ કરી હતી। ચિંતન મહેતા નામના યુવક પર કડક કાર્યવાહીની માંગ કરી છે। ગુજરાતની બેન, બનાસની બેન એવી ગેનીબેન ઠાકોર જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે, આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય, માનહાનિ થાય, હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય। આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય, આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે। ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી, પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની